આ ભાઈ જે અત્યારે કલેક્ટરના ચાર્જમાં છે એમને પૂછ્યું, પણ હું એમને વ્યક્તિગત કોઈ દોષી ગણતો નથી, કારણ કે એટલું બધું દબાણ છે કે બહાર આવવાની હિંમત અત્યારે એ આરડીસી કરી શકે એમ છે નહીં. આરએસી જે છે એક અહીંયા બહાર આવીને કારણ કે આમાં એવું, અને આપણે કહ્યું ખરું કે હમણાં અદાણી અંબાણીનો ફોન આવે તો સીધા ત્યાં ચેમ્બરમાં તમારો કલેક્ટર ને તમારો સેક્રેટરી બધા ફાઇલ લઈને છે અદાણીના ત્યાં ને અંબાણીના ત્યાં પહોંચો છો. અહીંયા હજારો ખેડૂત તમારી પાસે સામે ચાલીને અને તમારું માન સન્માન જાળવશે. તમારું માન સન્માન જાળવશે, કોઈ જગ્યાએ તમારું અપમાન નહીં કરે. તમે ખાલી સ્વીકારો. અને શું કહેવા માંગે સરકાર, પણ પાલભાઈ એમણે કેટલા 24 સવાલ પૂછ્યા હતા, કેટલા સવાલ 24 સવાલ અગાઉ પૂછ્યા હતા 19 તારીખે એનો જવાબ એમની પાસે છે નહીં. અહીં આવીને શું મોઢું બતાવે? એટલે કલેક્ટરે રજા એટલે જ મૂકી કે મોઢું બતાવવા જેવા રહ્યા નથી. એટલે એને રજા ઉપર ગયા. આમની પાસે જવાબ નથી, ઉપરથી દબાણ છે. તો કે 15 જણા આવીને અંદર આવેદન પત્ર આપો. એટલે આપણે એવું કીધું કે 15 જણા અમે અંદર આવવાના નથી. આના કરતા આપણે 10 જણની 5 જણની કમિટી છે ને ટપાલ લખશું. બરાબર? મારી એક તમને વિનંતી, એક ટપાલ ત્યાંથી જ હશે. એક ટપાલ હમણાં આપણે ટપાલો લખવાનું આમ બંધ છે, પણ બધા એક પોસ્ટકાર્ડ લખો. એક પોસ્ટકાર્ડ તમને એનું વિગત આપશું. એક પોસ્ટકાર્ડ કલેક્ટરને લખજો. એક પોસ્ટકાર્ડ અને આપણે જવાબ અને જે આવેદન પત્ર છે એ આપણે ટપાલમાં નાખીને મૂકશું. અહીં સ્વીકારવામાં તમારી પાસે ટાઈમ નથી, તમારા અંદર 15 જણાને આવવાનો ટાઈમ નથી. એક વાત કોઈ માનતા નથી, બરાબર? એટલે આવેદનથી આપણને થાય કે આપણે લડાઈ લડીએ છીએ. ટીવી છાપામાં થાય, ટીવીમાં મીડિયામાં જાય, ગુજરાતના લોકોની લાગણી આપણી આડે જોડાય અને ખબર પડે કે ત્યાં સત્તામાં બેઠેલા એ રક્ષકો નથી, ભક્ષકો છે. એ વાત બધાને ખબર પડે. ત્યાં એટલા માટે આ આંદોલનથી તમે લડો છો, આપણે લડીએ છીએ, ખબર પડે. એક વિચાર મૂકીએ છીએ તમારી સામે. ડીજી ને મળવા માટે ત્યાં અને અહીંની જે દાદાગીરી ચાલી રહી છે અદાણીના કે વીજ કંપનીઓના દલાલની જેમ જે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર જે વર્તી રહ્યું છે, ત્યાં તમને પકડીને જે લઈ જાય છે એ બધાની સામે ડીજીને કહે ભાઈ અમારી જમીનમાં અમારો હક છે, તમે વચ્ચે પડશો નહીં. આવું કહેવા માટે રાજ્યના ડીજી એટલે આખા ગુજરાતના રાજ્યના પોલીસ વડા એને મળવા માટે 4-5 ધારાસભ્યો કે 8-10 ધારાસભ્યો અને બીજા આગેવાનો જાય એવું એક ગોઠવીએ છીએ. પહેલું આવનાર એકાદ અઠવાડિયામાં. બીજું 12-13 દિવસ પછી મને એમ લાગે છે કે જેમ આપણે આખા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા નીકાળી, એમ અહીંયા આખા કચ્છમાં રાપરથી લઈને બધા તાલુકાઓથી લઈને અબડાસા લખપત સુધી કે આમ ગામડા સુધી બધામાં આ જમીન બચાવો, કચ્છ બચાવો, ખેતી બચાવો, કચ્છ બચાવો અને કચ્છના લોકોને બચાવો, પોતાના અધિકાર, એવી આક્રોશ યાત્રા આપણે બાઇકો, વાહનો બધાથી એક તાલુકેથી બીજા તાલુકે ત્રીજા, એમ આપણે 10 દિવસ પછી કાઢીએ. સરકારને ઊંઘવા ના દઈએ, પોલીસ તંત્રને પણ ઊંઘવા ના દઈએ અને કંપની વાળાને પણ ઊંઘવા ના દઈએ એવું કહીએ. બીજી બાજુ સોશિયલ મીડિયાના માધ્યમથી અને ભાષણના માધ્યમથી આ અદાણીના અને મોટી મોટી વીજ કંપનીઓમાં જે ઇન્વેસ્ટરો છે ને એને પત્રો લખીએ, એને વિનંતી કરીએ કે તમે રોકાણ કરો છો એમાં અમારી જિંદગી પતી જાય છે, એટલે તમે અમને આપવાનું બંધ કરો તો અમે બચશું. આવું આ લોકોને કહેવાનું આપણે શરૂ કરીએ. તો આવી યાત્રા કરવા વાળો વિચાર તમને કેવો લાગે છે? યાત્રા આપણે ગામો ગામ યાત્રા નીકળશે, દરેકે પોતાના ખર્ચે, કોઈ ખર્ચ બર્ચ કોઈને હું પેટ્રોલ પોતાના ખર્ચે, હું મારા ખર્ચે, તમે ખર્ચે. આવી યાત્રા કરવા તૈયાર છો? આપણે સરકારને ઊંઘવા નથી દેવી, તંત્રને ઊંઘવા નથી દેવું. આપણે આખી જિંદગીના ઉજાગરા થતા થોડા ઉજાગરા એમને કરાવડાવીએ ને, બરાબર છે? બોલો વિકેભાઈ.
હજુ યાત્રાના માટે બીજું સૂચન પણ છે. અમે આ તમે કચ્છમાંથી જે અહીંયા બધું સોલાર લાગે ને પેલા પવન ચક્કીઓ લાગે ને એમાં થાંભલા નીકળે જામનગર બાજુ, એના લીધે આખા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં લાઈનો નીકળે છે. તમારે ત્યાં અહીંયા વીજળી પેદા કરે અને અમારી બાજુનું ખેતર ખાલી કરાવડાવે. તમને તો નડે છે, અમને નડે છે. એટલે આપણો બધાનો પ્રશ્ન હિયારો છે, દુઃખ બધાનું હિયારું છે. તો હિયારું દુઃખ હોય તો એના માટે એક ચર્ચા એવી ચાલે છે કે કદાચ વાંઢિયાથી ચાલુ કરીને, ડોડાઈથી ચાલુ કરીને, વાંઢિયા થઈને કચ્છ આખું પૂરું કરીને પછી મોરબી વાળા વિસ્તારથી લઈ અને સુરેન્દ્રનગર વાળો ભાગ ને અહીંયા ગાંધીનગર સુધીની પદયાત્રા કરવાનું થાય તો અમારા જેવા તૈયાર છે. તમે તૈયાર થશો? બેનોએ નથી હાથ ઊંચો કર્યો. કાં તો પદયાત્રા, કાં તો વાહન યાત્રા, કાં તો ટ્રેક્ટર યાત્રા, ગમે તે પણ કંઈક કરવું, સરકારને ઊંઘવા દેવી. એટલા માટે આ સૂચન છે કે આ કચ્છની હારે હારે બીજા 14 જિલ્લાઓ જે છે એ જિલ્લાના ખેડૂતોને આપણને સાથ સહકાર મળે. બરાબર છે. જો આપણે ખાલી કચ્છમાં કરીએ તો કચ્છમાં રહીએ, ઓલું કચ્છ બહાર નીકળે, બીજા જિલ્લાના ખેડૂતો જોડાય તો એક લડાઈ મોટી થાય. એટલે હજી પહેલું આપણું કામ છે એ ડીજીપીને મળવા જવાનું છે. એ તારીખ નક્કી થશે, સમય લઈ અને જાણ કરશું. અને કલેક્ટર આવ્યા નથી તો આપણે આવેદન દેવા જવું બરાબર છે. કારણ કે એના આગળ તો જવાબ છે નહીં. આજે આપણે આવેદન દેવા નહોતા આવ્યા, સમજો. આજે આપણે જવાબ લેવા આવ્યા હતા. બરાબર છે. આપણે જવાબ લેવા આવ્યા હતા. જેના આગળથી જવાબ લેવાતા એ તો ભાગી ગયા રજા મૂકીને. અને બીજા જે છે એને મેં પૂછ્યું કે તમને કઈ તૈયાર કરીને આપી ગયા હતા કે મને કઈ નથી. એટલે એક વસ્તુ તમે એક તો કરીએ, પણ બીજું પ્રતિજ્ઞા કરો. આજે ભાઈ, આજે બધા પ્રતિજ્ઞા કરીએ કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને આપણા ગામડામાં આવે ત્યારે પહેલા એમ કહેવું તારો ખેસ કાઢ, ને તો અમે તને ગામમાંથી કાઢશું. જે તાલુકા પંચાયતનો સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય, ધારાસભ્ય, એને જઈને કહેવાનું કે તું દલાલી બંધ કર, અમારા જમીનની વાત કર, તો જ અમે તને ગામમાં આવવા દેશું, નહીં તો અમારા ગામડામાં આવવા દેશું નહીં. આવું કડક થઈને બોલવાનું ચાલુ કરો. ચાવી અહીંયા ટાઈટ થશે ને તો આપમેળે આ બધા દરવાજા ખુલી જશે. રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય સાહેબ રજામાં ઘરવાળી રજામાં નથી ને. આજે ઘરવાળી ઉપર છે અમારા ઘરવાળી હવે અમારે ઈ કરવાનું ઓર્ડર કેમાં हर संघ की तानाशाही, जो जमीन सरकारी है वो जमीन हमारी है, गामनी जमीन गामनी नहीं, सरकार ना बाप
સરકારના બાપની આ લોકો કે છે પકડીને જેલમાં પૂરશું. અરે મોદી તેરી જેલો કો देखा है देखेंगे અરે મોદી તેરી જેલો કો देखा है देखेंगे अरे जालिम तेरे जुल्मों को अरे मोदी तेरे दलालों को देखा है देखेंगे अदानी तेरे चमचों को देखा है देखेंगे जल धोती तेरी जेलों को देखा है देखेंगे अरे जालिम तेरे जुल्मों को देखा है देखेंगे ना झुके ना झुकते हैं उसको किसान कहते हैं. बराबर તમારે ना झुके ना झुकते हैं उसे किसान कहते हैं ना डरे ना डरते हैं उसे किसान कहते हैं ना झुके ना झुकते हैं उसे किसान कहते हैं ना डरे ना डरते हैं. हाँ, ખેડૂત વિરોધી આ સરકાર નહીં ચલેગી નહીં ચલેગી. ખેડૂત વિરોધી આ સરકાર नहीं चलेगी नहीं चलेगी કિસાન વિરોધી આ સરકાર नहीं चलेगी नहीं चलेगी ખેડૂત વિરોધી અધિકારી नहीं चलेगी नहीं चलेगी ખેડૂત વિરોધી પોલીસ અધિકારી नहीं चलेगा नहीं चलेगा ખેડૂત વિરોધી આ સરકાર नहीं चलेगी नहीं चलेगी किसान हित की बात करेगा वही देश में राज करेगा. किसान हित की बात करेगा वही देश पे राज करेगा किसान हित की बात करेगा. वही देश पे राज करेगा जमीन को बचाएंगे ખેડૂત વિરોધી આ સરકાર नहीं चलेगी नहीं चलेगी ખેડૂત વિરોધી આ સરકાર नहीं चलेगी नहीं चलेगी શરમ કરો ભાઈ શરમ કરો भाजप सरकार शर्म करो શરમ કરો ભાઈ શરમ કરો कंपनी ने दलाल शर्म करो શરમ કરો ભાઈ શરમ કરો कंपनी ने दलाल शर्म करो શરમ કરો ભાઈ શરમ કરો कंपनी ने दलाल शर्म करो પોલીસ તેરી દાદાગીરી नहीं चलेगी नहीं चलेगी પોલીસ તેરી દાદાગીરી नहीं चलेगी नहीं चलेगी પોલીસ તેરી તાનાશાહી नहीं चलेगी नहीं चलेगी પોલીસ તેરી તાનાશાહી नहीं चलेगी नहीं चलेगी खेती बचाओ कच्छ बचाओ खेती बचाओ कच्छ बचाओ खेती बचाओ कच्छ बचाओ खेती बचाओ कच्छ बचाओ ખેડૂત બચાओ कच्छ बचाओ ખેડૂત બચાओ कच्छ बचाओ ખેડૂત બચાओ कच्छ बचाओ શરમ કરો ભાઈ શરમ કરો कंपनी ने શરમ કરો ભાઈ શરમ કરો ખેતી ખેડૂત વિરોધી આ સરકાર नहीं चलेगी नहीं चलेगी ખેડૂત વિરોધી આ સરકાર नहीं चलेगी नहीं चलेगी ખેડૂત વિરોધી આ સરકાર તાનાશાહી 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 દાદાગીરી અત્યાચાર અત્યાચાર ખેડૂત વિરોધી આ સરકાર ખેડૂત વિરોધી આ સરકાર ખેડૂત વિરોધી આ સરકાર होश में आओ 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 भाजप सरकार होश में आओ અદાણીની દલાલી बंद करो અદાણીની દલાલી અદાણીની દલાલી અદાણીની દલાલી પોલીસ તેરી દાદાગીરી नहीं चलेगी नहीं चलेगी પોલીસ તેરી દાદાગીરી नहीं चलेगी नहीं चलेगी પોલીસ તેરી દાદાગીરી ખેડૂત વિરોધી આ સરકાર ખેડૂત વિરોધી આ સરકાર नहीं चलेगी नहीं चलेगी ખેડૂત વિરોધી આ સરકાર नहीं चलेगी नहीं चलेगी ખેતી બચાओ ખેતી બચાओ देश बचाओ ખેતી બચાओ देश तुषार શરમ કરો ભાઈ શરમ કરો हर जुल्म हर जुल्म और जनता में टक्कर हर जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है हर जोर और जुल्म की टक्कर में संघर्ष हमारा नारा हर है जोर जुल्म की टक्कर में संघर्ष हमारा
जय जवान जय 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 जवान जय 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 जवान जय किसान ખેડૂતો ઉપર અત્યાચાર બંધ કરો ખેડૂતો ઉપર અત્યાચાર બંધ કરો કંપનીની ચમચાગીરી કરવાનું બંધ કરો કંપનીની દલાલી કરવાનું બંધ કરો ખેડૂતોને ન્યાય આપો ખેડૂતોને ન્યાય આપો જય જવાન જય કિસાન ઢાકડીમાં સરકાર ડૂબી મરો धरती हमारी माता है ले लो भाई हेलो जय जवान जय किसान खेडूत संघर्ष समिति जिंदाबाद खेडूत संघर्ष समिति जिंदाबाद वांधिया आंदोलन जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है लड़ेंगे जीतेंगे जो किसान हित की बात करेगा जो किसान हित की बात करेगा किसान से टकराएगा मिट्टी में मिल जाएगा किसान से टकराएगा मिट्टी में मिल जाएगा किसान से टकराएगा भूख से मर जाएगा किसान से टकराएगा किसान से टकराएगा भूख से मर जाएगा जय जवान लड़ेंगे जान देंगे જમીન નહીં बंद करो अदानी नी दलाली बंद करो अत्याचार बंद करो कंपनी सरकार बंद करो ना बराबर મને એમથી અવાજ પેલો નતો આવતો આનું થોડું ખોલવાની જરૂર છે ધરતી અમારી માતા હે આ બધા કહે છે ને ભાઈ જયેશભાઈ હમણાં એક હિરોઈન પૂછતી હતી કે મોદી તારા આ ગાલ ઉપર લાલી શેની છે કે પૂછે લોગ કે મોદીજી આ શેની લાલી છે તો જવાબ શું છે અદાણીની દલાલી છે આ ગાલ ઉપર લાલી નથી અદાણીની દલાલી છે अदानी की दलाली है अदानी की दलाली है मोदी के गाल पे जो लाली है अदानी की दलाली मोदी के गाल पे जो लाली है अदानी की दलाली मोदी के गाल पे जो लाली है जय किसान मोदी अदानी भाई मोदी अदानी खेडूत विरोधी या सरकार नहीं चलेगी खेडूत विरोधी या सरकार खेडूत विरोधी या सरकार ખેડૂતો ઉપર અત્યાચાર ખેડૂતો ઉપર અત્યાચાર કરો બસ આની ઉપર જ અહીંયા આજ રથ છે કચ્છનો રથ वो अदानी की लाल કચ્છના રથ ઉપર જ બધું સ્વીકારવું પડે
બધા આવી જાઓ, અંદર આવી જાઓ બધા. ન્યાય આપો, 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 વાઢિયાના ખેડૂતોને, વાઢિયાના ખેડૂતોને, વઘઈના ખેડૂતોને, વઘઈના ખેડૂતોને, કચ્છના ખેડૂતોને, કચ્છના ખેડૂતોને, કચ્છના ખેડૂતોને, કંપનીને પોલીસ રક્ષણ મળે તો ખેડૂતોને કેમ નહીં? કંપનીને પોલીસ રક્ષણ મળે તો ખેડૂતોને કેમ નહીં? પોલીસ તેરી તનાશાઈ નહીં ચલેગી, નહીં ચલેગી. પોલીસ તેરી તનાશાઈ નહીં ચલેગી, નહીં ચલેગી. એક મિનિટ આવે છે, આવવા દો. બેનોને આવવા દો. બેનો માગણી આવી જાવ. એક જ મિનિટ ત્યાં આગળ ઉભા રહો. ત્યાં ઉભા રહો, ત્યાં ઉભા રહો, ત્યાં ઉભા રહો. ત્યાં આગળ ઉભા રહો, ત્યાં ઉભા રહો, ત્યાં ઉભા રહો. हर जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है. जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है. किसानों से टकराएगा, किसानों से टकराएगा, से मंडराएगा. किसान हित की बात करेगा, किसान हित की बात करेगा. जय जवान, जय जवान, जय जवान, એમને એ બોલાવો ને એને આવશે ને ભાઈ, ઓને બોલાવો ને આવશે લઈ જશે. આ બધા ક્યાં અંદર આવશે? એને બોલાવો, 10-15 માણસ નહીં, પણ એને બોલાવો ને આવી જશે, લઈ જશે. શું કામ આવું? કોઈ પરિપત્ર હોય તો બતાવો ને. હા, 15 જણા અંદર આવી શકશે. સાંભળો, આગેવાન છે તો નેતાઓ નહીં. કચેરી 15 જણ અમે અંદર આવેદન પત્ર પોતે તો છે નહીં. એમને મળી આપણે જઈને મળી આવશે તો વાંધો નહીં તમને. પણ બોલાવવા જ જોઈએ. ખેડૂતો રહેવા દો. તમે જે મીડિયા વાળા જે સાહેબ મીડિયા ના ના બારે બોલો. પત્રકાર આવી જાવ. બાકી બધા અરે દાદા પૂછવા જઈએ છીએ કલેક્ટરને ખાલી. જય જવાન, જય જવાન. મિત્રો, આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી આયા ખેડૂત ન્યાય સભાનું જે આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે ગત 19 તારીખે આજ કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો માનનીય જયેશભાઈ, ડાયાભાઈ, પ્રવીણભાઈ પટોડિયા, મહેશભાઈ રાજકોટિયા, હેમંતભાઈ વિરડા,
સંદીપભાઈ પટેલ અને આખી ટીમ 19 તારીખે કલેક્ટર પાસે ગયા હતા અને કલેક્ટરને લગભગ 20 થી 25 સવાલો સતત 1 કલાક સુધી એમની સાથે ચર્ચા કરી, સવાલો કર્યા અને એમાં દરેક સવાલના જવાબમાં કલેક્ટરે એવું કહ્યું હતું કે હું તપાસ કરીશ, જોઈ લેશું બરાબર થાય છે કે નથી થતું, તપાસ કરીશ, દરેક વાતમાં તપાસ કરીશ, તપાસ કરીશ, તપાસ કરીશ, તપાસ કરીશ. તો કલેક્ટરને આપણે જ્યાં બેસાડ્યા છે જિલ્લાના સમાહર્તા તરીકે, બંધારણીય રીતે જિલ્લાના વડા તરીકે એટલા માટે બેસાડ્યા છે કે સામાન્યમાં સામાન્ય નાગરિકને કોઈ પ્રતાડિત કરે ત્યારે કલેક્ટર છે એ વચ્ચે આવીને ઊભો રહે અને કાયદાનો અમલ કરે અને કાયદા મુજબ એ સામાન્ય માણસને પણ ન્યાય અપાવે. એ કલેક્ટરની પદ જ્યારે બંધારણમાં નક્કી થયું ત્યારે બંધારણના ઘડવૈયાએ એવું નહોતું વિચાર્યું કે આ કલેક્ટર, આ ડીએસપી, આ પોલીસ, આ પ્રશાસન કંપનીઓના કારણે વેચાઈ જાય, કંપનીઓ કે એમ કરવા લાગે તો બંધારણમાં નિયમો જ એવા બનાવ્યા હોત. જો કંપનીઓનું જ રક્ષણ કરવાનું હોત, ઉદ્યોગપતિઓનું જ રક્ષણ કરવાનું હોત તો દેશ આઝાદી અને ત્યાર પછી દેશ માટે બંધારણના ઘડવૈયાઓએ સામાન્ય માણસની દરકાર જ ના કરી હોત. સામાન્ય માણસની દરકાર કરી અને બંધારણ બનાવ્યું છે ને એ દરકાર મુજબ કલેક્ટરનો પોતાનો અધિકાર અને હક અને ફરજ બંને આવે છે કે જ્યારે સામાન્ય માણસને કોઈ હેરાન કરતું હોય તો કાયદા મુજબ એ માણસને પણ ન્યાય આપે. અને એની જગ્યાએ અત્યારે કચ્છમાં પ્રશાસનનો જે રોલ છે, પોલીસનો જે રોલ છે, એ રોલ આજે સવારના 6 વાગ્યાથી સતત મારા ફોનમાં ફોન વાગે છે કે પાલભાઈ મને ફલાણી જગ્યાએ રોકી લીધો છે, મને ફલાણી જગ્યાએ રોકી લીધો છે, અમારી ગાડીને અહીંયા અટકાવી દેવામાં આવી છે. ત્યારે મારે આજે પૂછવું છે આ હમીરસર તળાવ, આ ઐતિહાસિક જગ્યા ઉપરથી, ઐતિહાસિક જગ્યા પરથી કે આ મંજૂરીથી આ સભા થાય છે, વગર મંજૂરી આ સભા નથી. જો મંજૂરીથી આ સભાનું આયોજન થયું હોય તો પોલીસને પેટમાં તેલ હું રેડાણું કે મારા વાંઢિયાના ખેડૂતોને આવતા અહીંયા રોકવામાં આવે, લુણાઈના ખેડૂતોને અહીંયા આવતા રોકવામાં આવે, લોડાઈના ખેડૂતોને અહીંયા આવતા રોકવામાં આવે. અને એવી રીતે કચ્છમાંથી ગામે ગામથી જે ખેડૂતો આવવાના હતા આ ખેડૂતોને રોકવાનું કામ જે પોલીસે કર્યું. ખેડૂતો આગેવાનો અત્યારે સામખિયાળી પોલીસ સ્ટેશનની અંદર ડિટેન થઈને બેઠા છે. તમે મંજૂરી આપી છે, અમે ગેરકાયદેસર આ સભા નથી રાખી, મંજૂરી લઈ અને આ સભા રાખી છે. તો મંજૂરી તમે આપી છે તો મંજૂરીમાં આ સભામાં આવતા માણસોને તમે રોકી કેવી રીતે શકો? આ તમારું બહુ સ્પષ્ટ થાય છે કે જો આ સભામાં આવતા તમે માણસને રોકતા હોવ તો ખેડૂતને ખેતરે જતા તમે 100% રોકો છો. કલેક્ટરે એવું કહ્યું હતું કે હું તપાસ કરીશ. હવે તપાસનો તો કોઈ વિષય જ નથી. જો સભામાં માણસને નથી આવવા દેતા તો ખેડૂતને ખેતરે કેવી રીતે જવા દેતા હશે? તે દિવસે નિયમોથી ખૂબ ચર્ચા થઈ. જયેશભાઈ વાત કરશે એ મુદ્દે વધારે કે કેન્દ્ર સરકારની એસઓપી શું છે, ગાઈડલાઈન શું છે. 1885 નો ટેલિગ્રાફ એક્ટ અત્યારે ક્યાંય કરતા ક્યાંય આપણે જેને કહીએ ને નાશવંત, એ પ્રકારની હાલતમાં જતો રહ્યો છે. તો આ સરકાર જ્યારે જરૂર પડે ત્યારે
85 ના ટેલિગ્રાફની ફલાણી કલમ આગળ કરીને નોટિસ આપે. જે કલમ 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટની કંપની માટે ફાયદાકારક છે ત્યાંથી 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ પકડે. જ્યાં 2017 નો પરિપત્ર કંપનીની ફેવર કરે છે ત્યાંથી 2017 નો પરિપત્ર એક બહાર કાઢીને લઈ આવે. જ્યાં જરૂર પડે ત્યાં 2022 નો 2025 નો. પણ આ જ કાયદાઓમાં આ જ પરિપત્રોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે 1885 નો ટેલિગ્રાફ જેના આધારે નોટિસ આપી. હું કલેક્ટરને કહેવા માંગુ છું કે એ જ 1885 ના ટેલિગ્રાફમાં લખ્યું છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ વળતર, ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર. જો તમે 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ જ્યારે તમે મને નોટિસ આપો છો તો ખેડૂતને જ્યારે આપવાનું આવે ત્યારે એની અંદર વળતરની કલમ છે એમાં જાવ ને ભાઈ. ત્યાં 2017 નો પરિપત્ર કેમ આગળ કરો છો? તમે એક કાયદાને પકડો. 1885 ભલે મરી ગયો છે, ખતમ થઈ ગયો છે, પણ તમે નોટિસ આપી શરૂઆતમાં 1885 મુજબ, તો મને વળતર આપવાનું આવે ત્યારે 1885 ના એક્ટને પકડો ને. તો 2017 નો પરિપત્ર કેમ આગળ લઈને આવો છો? તમે એમ કહો છો કે અમે વેલ્યુઅર કમિટી બનાવી 2000 કેન્દ્ર સરકારની એસઓપી મુજબ. તો વેલ્યુઅર કમિટી તમે બનાવવા વાળા કોણ? એ કમિટી બહુ સ્પષ્ટ કહે છે કે એમાં ખેડૂતની પણ એક વેલ્યુઅર કમિટી બનવી જોઈએ, કલેક્ટરની એક વેલ્યુઅર કમિટી બનવી જોઈએ. આ બંને વેલ્યુઅર કમિટીમાં જો 20% થી ઓછો ડિફરન્સ હોય તો એનો સરેરાશ ભાવ નક્કી કરવો જોઈએ. શું કરવાનું છે? આ જમીન દાખલા તરીકે આ જમીનમાં અહીંયા વીજ પોલ ઉભો થાય છે તો એની કિંમત કલેક્ટર એકલો નક્કી ના કરે, એની બે કમિટી બને. એક કંપની વાળાની કમિટી, એક ખેડૂતની કમિટી. કંપની વાળા એના વેલ્યુઅર નક્કી કરે અને એ વેલ્યુઅર આ જમીનની કિંમત નક્કી કરે, અને બીજું ખેડૂતની કમિટી બને, એ એક વેલ્યુઅર કમિટી બનાવે. એ આ બંને કમિટીની વચ્ચે જો તફાવત આવે તો એનો એવરેજ ભાવ કાઢવાનો છે. આમાંથી કચ્છમાં હું પૂછવા માંગુ છું ક્યાંય ખેડૂતની વેલ્યુઅર કમિટી બનાવી છે ને? તો તમે જે કાયદાને પકડો છો એ કંપની માટે અલગ કાયદો, ખેડૂતોને 1885. આ બે ધારી નીતિ શું કામ? બીજું, જેમ ખેડૂતોને છેતરે છે એવી જ રીતે આ કંપનીઓ વાળા માત્ર ખેડૂતોને જ નહીં મીડિયાને પણ છેતરે છે. આ કંપનીઓમાં જે રોકાણ કરે છે એ રોકાણકારોને છેતરે છે. એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે આ અદાણી કંપનીની. એની વેબસાઇટ ઉપર જે વસ્તુ એને મૂકી છે અને એમાં સોશિયલ ઇશ્યુ એન્ડ મેનેજમેન્ટ એટલે કે ખેડૂતોના પ્રશ્નો હોય, જમીનના પ્રશ્નો હોય, તો એમાં એની વેબસાઇટ ઉપર રોકાણકારોને શું કહ્યું છે? એમ કહ્યું છે કે માર્કેટ ભાવના 15 ગણા અમે ખેડૂતને આપીએ છીએ. શું કહે છે? આ મારું બનાવેલું નથી, આ અદાણીની વેબસાઇટ ઉપર છે અને એ વેબસાઇટમાં લખ્યું છે. આમાં કોઈને ઝૂમ કરીને જોવું હોય તો લઈ લેજો. એમાં એમ કહે છે કે 15 ગણું વળતર અમે ખેડૂતોને આપીએ છીએ. મારા ભાઈ 15 ગણું વળતર આપતા હો તો ખેડૂતો સામે થાંભલા ખોડાવવા માટે પડાપડી કરે. એટલે આ રોકાણકારોને ખોટી દિશામાં લઈ જાય છે. આજે હું હમીરસર તળાવના કાંઠેથી અદાણીમાં જે લોકો રોકાણ કરે છે એને કહેવા માંગુ છું કે આ ખેડૂતોની હત્યા કરનારી કંપનીમાં રોકાણ ના કરતા. આ ખેડૂતોને રોજે રોજ ડિટેન કરતી પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી અને ખેડૂતોની છાતી ઉપર જે થાંભલાઓ ખોડે છે એવી કંપનીઓમાં તમે રોકાણ ના કરતા. કારણ કે આ આખે આખું ખોટી માહિતી રજૂ કરી છે. આખા કચ્છમાંથી કોઈ એક ખેડૂત એમ કહે કે મને 15 ગણું વળતર આપ્યું છે તો આપણે આ લડાઈ મૂકી દેવી ને?
એક પણ જગ્યાએ 15 ગણું તો શું, જંત્રી ભાવનું 5 ગણું એ વળતર દેતા નથી. અને બીજી બાજુ જાહેરાત કંઈક અલગ કરે છે. હમણાં ભાઈ મહારાજ છે, અજય મહારાજ છે, આના માટે સતત લડ્યા છે, એ પોતાની વ્યથા કહેતા હતા. અને એમાં એને એક વાત કહી મિત્રો, મને શરમ એટલા માટે આવી કે આ સરકાર છે હિન્દુવાદી, હિન્દુત્વના નામે બનેલી સરકાર છે. અને એ સરકારમાં એક બ્રાહ્મણનો દીકરો ખેડૂતોના હક અધિકારની લડાઈ કરતા કરતા જો એની જનોય તૂટી જાય ને તો એનાથી દુઃખદ હિન્દુવાદી સરકાર માટે બીજી કોઈ વાત જ ના હોઈ શકે. આપણી વચ્ચે સતત માલધારીઓ માટે, ખેડૂતો માટે જેમણે લડાઈઓ કરી છે અને 2013માં સર આંદોલન વખતે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના વડાપ્રધાન હતા ત્યારે એ સર આંદોલનની લડાઈ જેણે કરી અને 2 લાખ હેક્ટર જગ્યા આ નરેન્દ્ર મોદીની ચુંગલમાંથી જેણે બચાવી એવા લાલજીભાઈ દેસાઈ આપણી વચ્ચે છે. એનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. મિત્રો, મારે લાંબી કોઈ વાત નથી કરવી. આજે 19 તારીખે જે કલેક્ટરે કહ્યું હતું કે અમે તપાસ કરશું, તો એક નાગરિક તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે આપણી ફરજ બને છે કે 24 તારીખ આજે કલેક્ટર આગળ હિસાબ માંગવા જવાનો છે. જવું જોઈએ કે ના જવું જોઈએ? એને તપાસ શું કરી એનો હિસાબ માંગવા જવું જોઈએ કે ના જવું જોઈએ? કલેક્ટર સાહેબ હાજર ના હોય તો આપણે ત્યાં બેસી જવું, જ્યાં સુધી કલેક્ટર સાહેબ ના આવે ત્યાં સુધી બેઠું રહેવું. મિત્રો, ત્યારે મેં કલેક્ટરને કહ્યું હતું, એ વાત કરી અને મારી વાત હું પૂરી કરીશ. કલેક્ટરે 1885ના ટેલિગ્રાફ એક્ટ મુજબ અને એના આધારે 2017નો જે પરિપત્ર થયો એ મુજબ આ 765 કેવીની જે લાઈન નીકળે છે એ મુજબ એણે ખેડૂતોને નોટિસ આપી. લાલજીભાઈ, નોટિસમાં કહ્યું કે 765 કેવીની લાઈન છે એટલે 67 મીટરનો કોરિડોર તમને લાગુ પડે છે. એટલે 67 મીટર એટલે જે તાર જ્યાંથી નીકળવાનો છે ત્યાં 67 મીટર સુધી, એટલે આ બે થાંભલા છે ને, ઓલો મોટો થાંભલો છે ને એ આપણે માની લઈએ કે વીજ પોલ ત્યાં ઊભો થવાનો છે અને અહીંયાથી આ તાર પસાર થવાના છે. તો આ 67 મીટરના કોરિડોરમાં ખેડૂતોએ કામ કરતા રોકવા નહીં. અને ઓલો થાંભલો છે એ 52 બાય 52 કે 50 બાય 50 કે 22 બાય 22 મીટર, એમાં ખેડૂતોએ કામ કરતા રોકવા નહીં. એટલે કલેક્ટર કે હા, મારો પરિપત્ર આવો જ છે અને મારો હુકમ આવો જ છે. તો ત્યાંથી આ થાંભલામાંથી આમ 200 મીટર દૂર તાણીઓ હું કામ નાખે છે ભાઈ? તમે તો 67 મીટરની છૂટ દીધી છે. 200 મીટરે તાણીઓ નાખવા આવે, મારા ખેડૂતનું ખેતર ખૂંદે, તો એમાં તો તમારો કોઈ અધિકાર નથી. ત્યાં તો ખેડૂતનો અધિકાર છે કે તાણીઓ ખોડવા દેવો કે ના ખોડવા દેવો. તમારી કંપનીઓને કહેજો હેલિકોપ્ટર લઈને આવે અને થાંભલો ઊભો કરે, અમારા ખેતરમાં ઓલી ગાય નાખવા ના આવે. બીજું, આ કોરિડોરમાં અહીંયા પહોંચવા માટે હાઈવે ઉપરથી આમ ખૂંદતા મારું ખેતર, મારા કાકાનું ખેતર, બાપાનું ખેતર અને માર્ગ તો અમારા બાપનો છે, એ માર્ગેથી કેવી રીતે તમે આવી શકો? અને એ માર્ગ વાપરવા દેવો કે ના વાપરવા દેવો એ તો ખેડૂતનો અબાધિત અધિકાર છે. વપરાશી હક તરીકે આપવો કે ના આપવો એ ખેડૂતનો અબાધિત અધિકાર છે. તો ત્યાં કેવી રીતે જઈને રોકે છે? કલેક્ટરે કહ્યું તપાસ કરશું. અને બીજા દિવસે અજય મહારાજનો મને ફોન આવ્યો
કે પાલભાઈ તમે 67 મીટરનું કહેતો તો અહીંયા તો 67 ખેતર સુધી કોઈ અંદર નથી જવા દેતા. હવે આમાં તપાસ આ કલેક્ટર શું કરવાના છે? ત્રીજી અને ખૂબ મહત્વની વાત, આ લાઈન 765 કેવીની ખાવડાથી જે છેલ્લે વાપી વલસાડ જિલ્લામાં ગુજરાતની બોર્ડર પૂરી થાય ત્યાં સુધી 14 જિલ્લામાંથી પસાર થશે. આ 14 જિલ્લામાં 67 મીટરની પહોળાઈ, મોટો થાંભલો હોય તો 52 મીટર, નાનો થાંભલો હોય તો 22 મીટર, આટલી જ જગ્યા રોકવાનો છે. 14 જિલ્લામાં 765 કેવીનો જ વીજ પસાર થવાનો છે. સુરતમાં 1015 અને અહીંયા 765 એવી તો નથી થવાનું. સુરેન્દ્રનગરમાં 2000 કિલોવોટ અને અહીંયા 765 કેવી એવું તો નથી થવાનું. કંપની એકની એક, વીજ વહન કરવાની ક્ષમતા એકની એક, જગ્યા રોકવા માટેનો કાયદો એકનો એક. તો સુરતમાં 1 કરોડ રૂપિયા મળે અને કચ્છમાં 15 લાખે ના આપે. આવું કેમ? આવું કેમ? નંબર 2, આ વીજ ઉત્પાદન જ્યાં થાય એ વિન્ડ ફાર્મ એને ઊભું કરવું હોય, સમજો વાતને, એને વિન્ડ ફાર્મ ઊભું કરવું હોય એટલે પાંખિયા વાળો આમ ફરતો મોરલાઓ માર નાખે. ઈ જો એને થાંભલો ઊભો કરવો હોય તો ખેડૂત આરે કરાર કરે કે તમને અમે મહિને 40,000 50,000 વાર્ષિક 2,80,000 આપશું. તો જો ઈ ખેડૂતના ખેતરમાં થાંભલો ઊભો કરવા માટે વાર્ષિક 2,80,000 3 લાખ રૂપિયા આપતા હોય તો આ એ થાંભલો જ ઊભો થાય છે. આપો ને અમને ભાડું, આપો ને ભાડું, કોણ ના પાડે છે? એનાથી આગળ આ ભુજમાં જેટલા મોબાઈલ ટાવર ઊભા છે, જેના મકાન ઉપર છે, જેના પ્લોટમાં છે, આ મોબાઈલ ટાવરનું ભાડું આપે છે. આ વીજ પોલ કરતા ઓછી જગ્યા રોકે છે. તો મોબાઈલ ટાવરનું ભાડું મળતું હોય, વિન્ડ ફાર્મ ઊભું કરે એનું ભાડું મળતું હોય, તો આ તમે ધંધો જ કરો તો કેવી વેસ તમે સેવા કરવા નીકળ્યા છો? તમે કોઈ સેવા કરો છો? કાયદેસર વીજળી વેચો છો, જેમાં તમે ધંધો કરો છો, એમાં અમારી છાતી ઉપર હું કામ થાંભલા ઊભા કરો છો ભાઈ? અમારી છાતી ઉપર થાંભલા ઊભા કરવા હોય તો અમને આપો વાર્ષિક 2 કરોડ રૂપિયા. અમે દર્દ સહન કરીએ છીએ, અમારી છાતી ઉપર થાંભલો ઊભો થાય છે એનું, તો એના માટે અમને વળતર આપો, વાર્ષિક 2 કરોડ રૂપિયા ઊભો કરવા દેવું. તમે ધંધો કરો છો, તમે અબજો કરોડો નહીં ખરવો કમાવો છો, અને તમને તો જ્યારે પાછા ખોટમાં જવાનું નાટક કરતા આવડે, ખોટમાં જાઓ તો એલઆઈસી ને કઈ 33,000 કરોડ રૂપિયા સરકાર આમ ડિરેક્ટલી તમને દઈ દે છે. અને અમારો પાક માવઠામાં, અતિવૃષ્ટિમાં, વાવાઝોડામાં, કમોસમી વરસાદમાં સર્વસ્વ લૂંટાઈ જાય અને પછી ખેડૂતને એમ કે લાઈનમાં ઉભા ગયો, ફોર્મ ભરો સહાયનું. આ નીતિ સમજવાની જરૂર છે ખેડૂતો. અને આજે ભલે તડકો લાગે, લાલજીભાઈ અમે જેને આજે નક્કી કર્યું સ્ટેજ ઉપર કોઈ નહીં, બધા જ તડકામાં 1 વાગે 1:30 વાગે અહીંથી કલેક્ટર સુધી જવું છે. જવું છે ને? અને ત્યાં જઈને હિસાબ માંગવો છે કે 19 તારીખે પૂછેલા સવાલોનો જવાબ આપો. તડકામાં વાંધો નથી ને? અહીંથી નેતાઓ તડકેથી છાઈ જાય, તમને જવાનું છૂટ. આમ તો નેતા નથી, આજે બધા આગેવાન જ છે. હા, એસી માં બેઠા, સાચી વાત છે. એટલે વધારે કોઈ વાત નથી કરવી મિત્રો. આ લડાઈ લાંબી છે. અને આજે મારા સગા કાકી, હું જ્યારે અહીંયા ગાંધીધામ પહોંચ્યો, અંજાર પહોંચ્યો, ત્યારે ફોન આવ્યો કે મારા સગા કાકી એક્સપાયર દેવલોક પામ્યા છે. મેં વિચાર કર્યો કે હું સ્મશાન યાત્રામાં નહીં પહોંચી શકું, અહીંથી પાછો વરું તોય સ્મશાન યાત્રામાં ન પહોંચી શકું, તો આવ્યો જ છું તો ખેડૂતોને મળીને જાઉં.
ભગવાન એના આત્માને શાંતિ આપે અને હારે હારે આ રૂપિયાની ઠોકરીઓ ઉપર રૂપિયાની ઠોકરીઓને ખુરશી બનાવીને માં લક્ષ્મી ઉપર જે લોકો બેસે છે એવા કંપની વાળાઓ અને એ કંપનીના પાલતુ કૂતરાઓને પણ ભગવાન સદબુદ્ધિ આપે એવી વિનંતી સાથે જય જવાન